શું કરો હો? હા 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 કની જોડે વાત કરે પારો? મમ્મી જોડે. તાર પિયરિયા બહુ સારા હો. જોઈને મમ્મી કાયમ તમારા વખાણ જ કરતા હોય હારે. હા અરે વાહ પારુલ, આ તો બહુ મસ્ત દેખાય છે ને. તમે તો કાયમ મારા વખાણ જ કરતા હો. ભાવેશ તમે જોવો ને હું જાડી થઈ જઈ એવું નહીં લાગતું? ના ના બકા, કોણ કહે કે તું જાડી થઈ જઈ? તું તો ઉપરથી હતી એના કરતા પતલી થઈ જઈ, સ્લિમ થઈ જઈ, મસ્ત દેખાય. હા પારુલ, તું આખો દિવસ કેટલું કામ કરે બકા. થોડોક આરામ કરવાનું રાખ, નહીં તો માદી પડી જઈશ. અને તું માદી પડીશ તો પછી મારું શું થાય? થોડોક આરામ કરવાનું રાખ બકા. હા હા ભાવેશ હું શું કહું તમને? હા બોલ ને. મારે 2 તોલાનું મંગળસૂત્ર લેવું છે તો લઈ આવજે. 2 તોલાનું શું કરવા લે બકા? 2 ની જગ્યાએ સારું હોય ને ઈ જોઈને લેજે. 2 તોલા જોઈને ના લેજે, ભલે 4 તોલાનું થાય. હા કાલ જ લઈ આય. ભાવેશ હું શું કહું તમને? હા બોલ ને. એક દિવસ માટે હું મારા પિયર જઈ આવું? એ બકા, એક દિવસ માટે શું કરવા જાય? જવું જ હોય તો 2-3 દિવસ માટે જા ને. આમે તું હમણાં છેલ્લા 3 મહિનાથી ક્યાં તાર મમ્મી ઘરે ગઈ? હા શું થયું? માથું બહુ દુખે છે. જો હું તને કહેતો હતો ને કે પોતાની જાતનું થોડુંક ધ્યાન રાખ. નકરું ઘરકામ નકરું ટેન્શન લે કરે. તને હું કહું કે તારું ધ્યાન રાખ, નકર તને કંઈ થઈ જશે ને તો પછી હું જીવી નહીં શકું તારા વગર. થોડું ધ્યાન રાખવાનું રાખ તારું. તો આ હતા ગૃહ શાંતિ માટેના થોડાક મંત્રો, જેનો વારંવાર અને રોજે રોજ ઉપયોગ કરવાથી તમારા ઘરની અંદર સુખ શાંતિ બની રહેશે. અને હા, આ જે મંત્રો છે એના કોઈ જ ગેરફાયદા નથી. તમારા ઘરની અંદર બસ ફાયદા જ ફાયદા રહેશે. તો આજે જ અપનાવો આ બધા જ મંત્રો.